ગાડી ચલાવીએ છીએ અને પપ્પાના ઘરે જઈએ છીએ કેમ કે ધવલને કપડાં સીવડાવવાના છે ને તો એનું માપ આપવાનું છે અને આ બધી વસ્તુ થોડીક આપવાની છે અને મારે જવાનું છે ચશ્મા માટે. તો ચાલો જઈએ. સવારમાં તો આ કામ કરવાનું રવિવારે. તો પપ્પા છે ને ડાયરેક્ટ આવ્યા છે કારખાનેથી એટલે મારે ચશ્મા કરાવવાના હતા ને તો ડાયરેક્ટ ત્યાંથી આ તો આવી ગયું ધવલ. તો ધવલે પેમેન્ટ કરી દીધું છે. મેં ચશ્માની ફ્રેમ સિલેક્ટ કરી લીધી છે અને આ પપ્પાના ભાઈબંધ છે. કેમ છે કાકા? મજામાં ને? તો આમની ચશ્માની દુકાન છે સરદાર મોલની સામે, ગાયત્રી ચશ્મા ઘર. તો જો આ બહારથી બતાવી દઉં તમને સરદાર મોલની સામે. તો આ છે સરદાર મોલ અને સરદાર મોલની એક્ઝેક્ટ સામે આવેલું છે ગાયત્રી ચશ્મા ઘર. તો જે આવો એ આવજો, રિઝનેબલ પ્રાઇસમાં મસ્ત ચશ્મા કરી આપશે. આજે બપોરે જમવામાં બન્યું છે ગ્રીન વટાણાનું શાક. વટાણા ગ્રીન છે અને શાકય ગ્રીન છે. જો ચાલો બધાએ ગ્રીન વટાણાનું ગ્રીન શાક ખાવા. અને રોટલી છે, સાથે છાશ છે અને મમ્મીને ધવલ બેસી ગયા છે જમવા. પપ્પા આવે છે અને હું પણ બેસી ગઈ છું જમવા. તો ચાલો થાય જમવા. તો રવિવારે કરી છે એક સરસ મજાની શોપિંગ. તો આ બેગ લીધી છે અમે. તો જોવો તમે લોકો, તો આ બેગ મસ્ત મજાની બેગ લઈ આવ્યા છીએ. પપ્પાની લઈ આવ્યા ને તો સારી હતી, વ્યવસ્થિત હતી. તો અમારે નાની લેવી હતી, આનાથી મોટી તો હતી, નાની લેવી હતી એટલે આ લીધી છે. સાથે અહીંયા જો લીમડો છે થોડોક સુકવવા માટે મૂક્યો કેમ કે ધોયો હોય એટલા માટે. અને સાથે આજે આપણે મસ્ત મજાની વાનગી બની છે, બતાવો. જમવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. તો જો કેટલી બધી વેરાયટી છે, ઘણી બધી એમ, મતલબ કે આજે ચાટ પૂરી બનાવવાની છે. તો અહીંયા જો બધી પૂરીને આપણે કાણા પાડીને અહીંયા ડીશમાં ગોઠવી દીધી છે. 5-6 ડીશ ગોઠવી છે અને સાથે સાથે બધુંય કાચું. આંબલીની ચટણી છે, પછી આની અંદર તીખી ચટણી, દહીં અને બટેકા બાફેલા, કેપ્સિકમ, મરચું, ધાણા, ચણા, 2 જાતની સેવ, મોળી સેવ છે અને આ છે રતલામી સેવ, મમરા, ડુંગળી, ટમેટાં, ગાજર અને ધાણા. તો બધી જ વસ્તુ આપણે ચાટપુરીમાં નાખવાનું છે અને આપણે મસ્ત મજાની પૂરી ચાટ ખાવાનું છે. જો મસ્ત મજાની ચાટ પૂરી. જો બાસ્કેટ પૂરી આવે ને એ અમને બહુ કડક લાગે છે તો મજા નથી આવતી. એટલે આપણે જે પાણીપુરીની પૂરી આવે છે ને એની અંદર આ બધા મસાલા ભરીને ખાવાની બહુ મજા જ અલગ આવે. તો મેં થોડામાં દહીં નાખ્યું છે ને થોડામાં નથી નાખ્યું. જો મજા આવશે તો આપણે બધામાં નાખશું અને આ પહેલાં ખાશું તો નહીં ભાવે તો પછી પાછી દહીં નાખશું. એટલે જોઈએ હવે કયું દહીં ખાવાની વધારે મજા આવે. તો જો અહીંયા બધા ધવલની ડીશમાં જો દહીં એકદમ ઓછું દેખાય અને ખવાય હતું ગયું અડધું તો. અને જો અમુક જણા બનાવે છે હજી, અમુકને ખવાઈ ગયું અને હજી મેં શરૂઆત નથી કરી. હેલો ફ્રેન્ડ, વેરી ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. કેમ છો? ઓકે બધા મજામાં. તો સવારમાં જો ભાઈ બધું જ કામ કરીને થઈ ગયા છે ફ્રી. અને આજ તો હેર વોશ કરવું છે ને એટલા માટે આપણે માથું વળ્યું નથી, તૈયાર નથી થયા. અને આજે વિડીયો સ્ટાર્ટ કરવામાં 3 વખત તો છીકો આવી ગઈ. ખબર નહીં આજનો દિવસ કેવો રહે. જોકે હું કંઈ એમ માનતી નથી, હું એકદમ પોઝિટિવ જ વિચારું છું. તો આજે ભાઈ 3 ટુકડા થઈ ગયા સવારમાં વિડીયોના. સાથે સાથે જો ચેન્જ કરી લીધું છે, કુર્તી પહેરી લીધી છે ગુલાબી કલરની. અને ચલો હવે ધવલની જો હજી ગુડ મોર્નિંગ થઈ નથી. ધવલ હજી સૂતા છે કેમ કે રાતે લેટ નાઇટ સુધી કામ કરતા હોય એટલા માટે. અને મારે અત્યારે તો મસ્ત બધું જ કામ થઈ ગયું છે. અને અત્યારે ભાઈ ટ્યુશન હમણાં આવી જશે કેમ કે 8:45 તો થઈ ગયા છે. ટ્યુશન પતે પછી આપણે હેર વોશ કરવાનું. તો આજે છે ને છોકરાઓને ઇંગ્લિશના જે સ્પેલિંગો હોય ને સ્પેલિંગો કરાવીએ છીએ. તો કાલે અહીંયા સુધી તો આઈ થિંક થઈ ગયા છે બધાને. તો આજે અહીંયાથી શરૂઆત કરી છે. તો આ બધા સ્પેલિંગો એના અત્યારે બધા એને કરાવવાના છે. તો બીજા ધોરણવાળાને સ્પેલિંગો કરવાના છે અને 5મા વાળાને જે છે એ લોકોને ગણિતના જે દાખલા હતા એ ગણવામાંથી આપ્યા છે. પરિમિતિ અને ક્ષેત્રફળવાળા જે દાખલા છે એ. તો આજે બપોરની રસોઈ એટલી ઝડપથી બનાવીને કેમ કે આજે છે ને મેં શોલે પિક્ચર જોયું. જો કે મને કોઈ દિવસ છે ને પિક્ચર જોવાનો શોખ નહોતો એટલા માટે છે ને હું કાંઈ જોતી નહીં. અને એમાંય મેં આજે પિક્ચર ચાલુ કર્યું છે. એટલે જો કે કાલનું ચાલુ કર્યું પણ હજી પૂરું નથી. પણ જ્યાં સુધી પૂરું ના થાય ને ત્યાં સુધી શાંતિ ન થાય. એટલે આ રીતે સાઈડમાં પિક્ચર જોવાતું હતું અને એક બાજુ હું છે લસણને ઉફરતી હતી, મોડું થઈ ગયું. તો આજે અડદની દાળ બનાવી છે. મિક્સર એ આમનામ પડ્યું છે, લોટ બાંધીને ફટાફટ જો કાંઈ હંજેરાથી આ નથી. આ તો રસોડું એટલું ગંદુ છે ને ફટાફટ રસોઈ કરી નાખીએ. અને આ તો હેર વોશ એ નથી થયું. લાગે છે બપોર પછી જ થાય અથવા તો જમીન કરીશ. લગભગ તો બપોર પછી જ કરીશ. અને મમ્મી ગયા છે શાક લેવા.
12 વાગી ગયા છે તો ચલો ફટાફટ આપણે રોટલી કરી દઈએ. મમ્મી છે ને શાક માર્કેટમાંથી ઘણું શાક લાવ્યા છે તો ધોવાનું હતું એટલું ધોઈ નાખ્યું. ભટ્ટા ઘણા ટાઈમ પછી ભટ્ટા આવ્યા છે ઘરે. લીંબુ, ફુલાવર અને કોબી, ટમેટા, મરચાં. તો ફુલાવર જો આપણે જેવું ફોટામાં ને એમાં જોઈએ ને એવું લાગે છે. પાંદડા છે ચારે બાજુ, વચ્ચે મસ્ત મજાનું જે ફુલાવર છે એકદમ તાજું છે. તો આપણે જે ફોટામાં કેવું દેખાય એ ટાઈપનું આ તો દેખાય છે. મેં કીધું ચલો તમને બધાને બતાવી દઉં. સાથે આજે બીજું છે જે ધોવાનું નથી, વીણવાનું છે. તો એમાં છે વટાણા છે, મેથી છે અને તુવેર છે. તુવેર કે તુર શું કહો તમે કમેન્ટ કરજો. તો તુવેર છે તો આ બધું લઈ આવ્યા છે તો મેં તે ધોઈ નાખ્યું અને રસોડું કરી દીધું છે સાફ. તો જો આ તો મસ્ત અહીંયા બધે લિક્વિડ નાખીને સાફ કર્યું છે, મસ્ત થઈ ગયું છે. અને હવે આપણે બહાર થોડા કપડાંને એવું છે લઈ લઈએ, લાઇટને એવું બંધ કરી દઈએ. તો બહાર કપડાં લેવા જવાનું પણ તડકો તો જો ઉનાળામાં હોય ને એવો આકરો તડકો છે. પપ્પાએ અહીંયા લોક મારી દીધું હોય ખોલવાનું અને પછી બહાર જવાનું. તો બહાર ફટાફટ કપડાં લઈ લઈએ ચલો. તો આજે છે ને બધા જ કપડાં સુકાઈ ગયા છે. આટલો તડકો હોવા છતાં છે ને હમણાં કપડાં નહોતા સુકાતા, થોડા થોડા ભીના રહી જ જતા હતા. પણ અત્યારે છે ને બધા જ સુકાઈ ગયા છે એટલે મેં બધા જ કપડાં લઈ લીધા છે, કોઈ બાકી જ નથી આ તો. અને આજે જો ઇસ્ત્રી બહાર જ પડી છે ને તો આજે ધવલના બધા જ કપડાની ઇસ્ત્રી કરવાની છે. સારું છે બહાર છે ને તો મને યાદ આવી જાય. તો આજે 4 વાગે ટ્યુશન પતે અથવા તો ટ્યુશન પતે ત્યારે નકર 4 વાગે ઉઠીને પહેલાં આપણે એ કામ કરવાનું ચાલુ કરવાનું છે, ઇસ્ત્રી કરવાનું. કેમ કે હવે એને વર્ક ફ્રોમ હોમ છે એ 1 મહિનો હતું એ હવે પૂરું થઈ જશે, આવતા અઠવાડિયે ચાલુ થઈ જાય છે. એટલા માટે હવે એને આપણે ઇસ્ત્રી કરેલા કપડાં જોશે. તો ચલો એને આપણે બધી તૈયારી બધી કરવાનું ચાલુ કરી દઈએ. તો હવે છે ને સિઝન વગરનું બધું થવા લાગ્યું છે. તો જો સકરટેટી પણ સિઝન વગર આવવા માંડી છે. ઉનાળામાં આવે એની જગ્યાએ અત્યારે આવે તો મમ્મીએ ટેસ્ટ કરીને પછી લીધી છે. તો સારી હશે એટલે અત્યારે લીધી છે. તો અત્યારે આવવાનું રીઝન મને નથી ખબર, તો તમને કોઈ ખબર હોય તો કમેન્ટ કરજો. તો અત્યારે રાતના જમવામાં બની છે વઘારેલી ખીચડી અને સાથે છે માંડવી બટેકાની ખીચડી. તો પપ્પા માટે માંડવી બટેકાની ખીચડી, અમારા માટે વઘારેલી ખીચડી જે આજે થોડી જ બનાવી છે, બહુ જાજી નથી બનાવી, નકર વધી પડે છે. અને આજે બધું ગ્રીન નાખ્યું છે અંદર, થઈ જાય એટલે તમને બતાવું. સાથે મમ્મી લાલ મરચાં લાવ્યા હતા ને એ લાલ મરચાં જો સરસ એવા આપણે કોરા કરી નાખવાના, લીંબુ ને મીઠું નાખીને મેં મૂકી દીધા હતા. તો 1-2 કલાક રહ્યા. અને ફઈ લાવ્યા હતા મસ્ત મજાનો અડદિયો, તો બહુ મસ્ત બન્યો છે ફઈનો અડદિયો. ટેટી છે અને આજનું બધાનું મિશન હતું બધું સાફ સફાઈ કરવાનું, મતલબ જો બધું વીણવાનું, મેથી ને વટાણા ને તુવેર ને સિંગ ને. આ તો મારા ફઈ છે ને સિંગ લઈ આવ્યા હતા ને તો બધી સિંગ ફોલી, પછી અત્યારે મેં મમ્મી વેથી વીણે છે, વટાણા છે, તુવેર છે, એવું બધું ફોલી નાખ્યું. આજ તો બહુ બધું કામ કરી નાખ્યું. હા, અને અત્યારે પાછું આવતું હોય એવું ગ્રીન જ એટલે એ બધું વીણવું જ પડે, પાલક ને મેથી ને એવું. બકરી રાખી તો બકરી તરાઈ જાય. હવે એક કામ કરીએ આપણે બકરી લઈ આવીએ. એટલું બધું થાય એટલે ઓલા બા સવારે આવે ને રોટલી લેવા એને ઠેલી ભરી દઈએ મોટી બધી. આજે આવ્યા ને તો આજે મેં ઠેલી મોટી ભરી દીધી. મને કે અલગથી ઠેલી ભરી દે એટલે મારે ઉપાધી નહીં, એટલે આખી ઠેલી અને મોટી એક ભરી દીધી. તો મારી ખીચડી છે વઘારેલી એ તૈયાર થઈ ગઈ છે મસ્ત મજાની. જો થોડી લઈએ એટલે ગરમ વધારે મજા આવે. અને અહીંયા જો પપ્પાને માટે છે ને માંડવી બટેકાની ખીચડી છે. તો ચાલો બધાય ખીચડી ખાવા, 2 પ્રકારની ખીચડી ખાવા. જો બધાય પૂકી ગયા છે પાપડ બનાવવા પપ્પાના ઘરે. જો પપ્પાનું કામ કરું છે. ત્યાં ઉતારે છે ને હું અહીંયા બોલું છું. બોલો. હવે તો જો વિડિયો પપ્પા ઉતારે છે અને હું બોલું છું અહીંયા, પોતે વયા ગયા છે અંદર રૂમમાં બાપા. એટલે જો માર વાતુમાં માર પાપડ એ જો ભેગો થઈ ગયો. આ તો હાવ ભેગો થઈ ગયો. કરી નાખ. હવે ભલે રહ્યો. તો ચાલો બધા પાપડ ખીચું ખાવા માટે. અમે તો પૂગી ગયા છે, તમે આવો. મેં મને આમંત્રણ વગર આવી ગયા તમારે. ના ફોન આવ્યો તો. ફોન કરું. હા, હવે 1-2 દિવસમાં જ આવું તો ખીચું ખાવા. હા, ખીચું તો ખાવ થોડું. હા, ખીચું ખાવ.
લઈ લે પીન લો કાનો ખાધા વગરનો વયો ગયો. હા કાનો ધવલ ને બહુ ભાવે પાછું. કોઈ આવ્યા નહીં મેં કીધું તું બધા આવ્યા એક કામ અને અત્યારે એક મૂવી તૈયાર છે જોવા માટે. કયું મૂવી છે કે સિરીઝ છે? ફ્લડ. ધ ગ્રેટ ફ્લડ હવે છે ને નેટફ્લિક્સ વાળાની છે ને એના ઉપર છે ને તમે ડાઉનલોડ કરી છે તો એ બધાને ફેમિલી સાથે જોવાની છે. તો સાથે સાથે આપણે અહીંયા વિડીયોને એન્ડ લઈ લઈએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય, ટાટા, ટેક કેર.